તો રાજકોટના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હાલ ભારે ચર્ચામાં છે। આ મામલે ભાજપ શહેર પ્રમુખ માધવ દવેએ કહ્યું કે મેયર અને તેમના પતિ સાથે વાતચીત થઈ। મને પૈતૃક જગ્યા હોવાનું કહ્યું છે, પરંતુ સૂચિતમાં નિયમ મુજબ બાંધકામ ન થઈ શકે। સાથે જ કહ્યું કે સામાન્ય નાગરિક ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ તેમના ઉપર કાર્યવાહી થશે। તંત્ર દ્વારા નોટિસ પણ મોકલાઈ છે। આ મામલે મેયરે કહ્યું હતું કે અત્યાર સુધી અમારી પાસે પૈસા ન હતા, હવે આવ્યા એટલે બાંધકામ કરીએ છીએ। આ જવાબને માધવ દવેએ વ્યક્તિગત બાબત ગણાવી હતી। નહોતી ખબર કે આ નિયમ છે। સૂચિત સોસાયટી રાજકોટમાં 50% થી વધુ બાંધકામો સૂચિત છે અને એમાં બાંધકામ કરવું ગેરકાયદેસર જ છે। ત્યારે મેયર પોતે આ પ્રકારનું કૃત્ય કરે તો કેટલું વ્યાજબી કહેવાય? કોઈ પણ નાગરિક આ પ્રકારનું જે સરકારી નીતિ નિયમો હોય એની વિરુદ્ધનું કાર્ય કરે તો એ વ્યાજબી ન જ ગણાય। એ નિયમ આમને પણ લાગુ પડે છે। એમના પતિદેવ આ વસ્તુ વિનોદભાઈ જે છે એમણે આ કરેલું છે, એટલે એ બાબત એમની ને મેયરશ્રી સાથે બંને સાથે મારે વાત થઈ છે ને તંત્ર જે કાંઈ પગલાં લેશે એને અનુસરવાના થશે। ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ કે તેમણે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરી અને જણાવ્યું કે આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવશે, પરંતુ તેવું લાગી રહ્યું છે કે જે પરિસ્થિતિ બાંધકામની અત્યારે રહેલી છે તે તંત્ર દ્વારા તે યથાવત રાખવામાં આવશે કે પછી સામાન્ય પબ્લિકની ઉપર જેમ જેસીબી ફેરવી નાખવામાં આવે છે તે ફેરવવામાં આવે છે, તે આગામી સમયમાં ખ્યાલ આવશે। લકીરાજ ઝાલા, જીએસટીવી, રાજકોટ।